છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીથી ખાંટિયાવાડનો એસટીનો જે રૂટ છે તેમાં સ્કૂલના અંદાજે 180થી વધુ બાળકો તેમાં સવાર થતા હોઈ શકે છે, કેમ કે બાળકોને તેમના ઘરે જવા માટે ફક્ત આ એક જ બસ સ્કૂલ છૂટવાના સમયે આવે છે, જેથી જીવના જોખમે આ બાળકો સવારી કરી રહ્યા છે। બોડેલીથી આવતી આ બસમાં અન્ય મુસાફરો પણ સવાર હોય છે, ત્યારે ધક્કામુક્કી કરીને બસમાં બાળકો ચડતા હોય છે। જે રસ્તા પરથી બસ પસાર થાય છે તે ખૂબ જોખમી રસ્તા છે। ફક્ત બસ પસાર થાય તેટલો જ માર્ગ છે, તો આસપાસ ઊંડા ખાડા છે। જો ચાલકને જરા પણ ચૂક થાય તો મોટી દુર્ઘટના થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે, અને જો દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે તે એક મોટો પ્રશ્ન છે। પ્રિન્સિપાલનું કહેવું છે કે વારંવારની રજૂઆત બીજી બસ ફાળવવા માટે બોડેલી ડેપોમાં કરી છે, ત્યારે પણ કોઈ નિકાલ આવતો નથી। જો ખાનગી વાહનમાં ક્ષમતા કરતાં એક પેસેન્જર વધુ હોય તો વાહન ચાલકને મેમો મળે છે અને બસ મોટો દંડ ફટકારવામાં આવે છે, ત્યારે બસમાં ઓવરલોડ પેસેન્જર ભરવામાં આવે તો કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। અમારે બસમાં આવવા માટે બહુ મુશ્કેલી પડે છે। અમારે બસમાં 180થી વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે। અમને બસમાં પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી। બહારથી દૂરથી આવતા વિદ્યાર્થીઓ બારીએથી પણ ચડે છે। અમારે જવા આવવા માટે ખૂબ જ તકલીફ પડે છે। 3 થી 4 વર્ષ થઈ ગયા આના એ જ પરિસ્થિતિ છે। બસની માંગ કરીએ છીએ પણ કોઈ આપતા નથી। અમારા વાલીઓ અને શિક્ષકો પણ રજૂઆત કરી છે, અને આવો જો પરિસ્થિતિ રહે તો અમે કઈ રીતે ભણી શકશું। 180થી વધુ વિદ્યાર્થીઓ એક જ બસમાં અને સિંગલ રોડ છે। બસ ન આવે તો તેથી અમારે ઘરેથી લેવા બોલાવવું પડે, નહીં તો અમારો વિસ્તાર જંગલ વિસ્તારનો છે, તેથી અમારે અઘરું પડે છે ઘરે જવા માટે। માતૃશ્રી અમૃતબા ભગત હાઈસ્કૂલ ચલામલી ખાતે કુલ બાળકો પૈકી લગભગ 180થી 190 જેટલા બાળકો આવે છે, જે અસાર, ચાવરિયા, મોરંગણાથી લઈને ખાંટિયાવાડ, ખેરકા, રંગપુર, મુંડામોર જેવા ગામડાઓમાંથી આવે છે। કરજવાંટ છે, ટીમરવા છે, બગલિયા છે, મોરાડુંગરી છે। આ 180થી 190 બાળકો વચ્ચે માત્ર ને માત્ર એક જ બસ ફાળવવામાં આવેલી છે। હવે આ એક જ બસની અંદર એક સિંગલ પટ્ટીના રોડ ઉપર આટલા બધા વિદ્યાર્થીઓ બેસીને જ્યારે આવે છે ત્યારે એની પરિસ્થિતિ શું થતી હશે। હું જ્યારે અહીંયા આવ્યો આ શાળાની અંદર એ પહેલાં પણ અગાઉના આચાર્ય અને મેનેજમેન્ટે ઘણા બધા ડેપોની અંદર રજૂઆતો કરેલી છે, તેમ છતાં એનું કોઈ પરિણામ અહીંયા આવેલું જે નાળું છે એ તૂટી ગયેલું છે, બિલકુલ સોકડી પરિસ્થિતિમાં છે, અને આ વિસ્તારના વિદ્યાર્થીઓ ચલામલી, બોડેલી, લીંડા ટેકરા ભણવા જાય છે, તો આ 150-200 વિદ્યાર્થી એક જ બસમાં બેસીને જાય। એ નાળું બિલકુલ સોકડું છે, અને ના કરે નારાયણ અને એ બસ અહીંથી પલટી મારે સોકડા નારામાંથી તો 200-150 વિદ્યાર્થીઓનું ભાવિ બિલકુલ જોખમમાં મુકાય, અને એમના બાળકો જે એમના વાલીઓના બાળકો મૃત્યુ પામે તો એની જવાબદારી સરકારશ્રીની રહેશે।